વજીરાણી ક્યારેક એમ કે વજીર જેટલું આવે છે એટલું વાપરી નાખો છો, થોડુંક તો ભેળું કરી કોક દી કામ લાગે. વજીરાણી આપની ભૂલ છે, તેરી રોજી તને ઢૂંઢશે. જીવડા રેખ આરામ, દાણે દાણે પે લખ્યો ખાના રાખો નામ. ગાંડી થામા ગાંડી. એક ટ્રેલિયો બ્રાહ્મણ વજીરની ડેલીએ નીકળ્યો છે. તે કન્યા કાળ જાય છે. નિર્ધન બ્રાહ્મણ છું, મારે પુત્રીનો વિવાહ કરવો છે. સાંભળી ન શકતો. બ્રહ્મદેવ પધારો પધારો પધારો. શું છે? દીકરીના લગ્ન કરવા છે. કેટલું ખર્ચ આવશે? 700 કોરીનો. પગાર હમણાં જ આવ્યો તો મહિનાનો. વજીરાણીને મોકલ્યો તો વજીરાણી હજી પટારામાં મેલી અને ચાકડામાંથી બેઠા હતા. તા માણસ આવ્યું કે વજીરજીએ 700 કોરી મગવી છે. સાખીને એમે ન પૂછ્યું હું કામ મગવી છે. અટાણે તો જો દઈન પાછું લઈને તો જવાબ લે, હિસાબ લે, ક્યાં વાપર્યું ખાહો હું આ મારે બળતરા આમ કરે. આપી દીધી વજીરાણીએ. બ્રાહ્મણને એના ગામ સુધી વજીરના માણસો માથે પોટકા બાંધી 700 કોરી કેને કે લોકો કે આ તો ગાંડો દાતાર. પણ કેવો ગાંડો? જેત પર દરબારોનું ગીત છે ભારતી બાપુ. ગજ ઢાલણ સિંહ ભાર થાય ગાંડા, ફોજે ગાંડા તૂર ફરે, ગણીએ મેહ વરહતે ગાંડા, પણીએ ગાંડા જેત ફરે, દારૂ પીએ ગજતી અતિ દાંડા, દારૂ પીએ ગજતી અતિ ગાંડા, દત્ત ગાંડા અતિ લાખ દિયે, ગઢપતિ બિયા અકર્મી ગાંડા, તો કર્મી ગાંડા સગત કહે. હે અદ્ભુત ગીત છે શિવદાનભાઈ. હે દારૂ પીવી અને હાથી જેવા ગાંડા થાય છે. હાથી જઈ દારૂ પીવે તઈ દરવાજા ભાંગી નાખે. કેટલાક દારૂ પીને પીણનું પેરન તોડી નાખે. એ ભાઈ તમને વધુ કહેશક ના હું સિદ્ધરાજ જયસંગ આવો હોય નહીં. હમણાં કૂતરો તારું મોટું સાચું આવો ગાંડો દરવાજા ભાંગી નાખે આવા ગાંડા. દારૂ પીએ ગજતી હતી ગાંડા, દત્ત ગાંડા હતી લાખ દિયે, ગઢપતિ બિયા અકર્મી ગાંડા, આ તો કર્મી ગાંડા સગત કયા. કવિતા જોજો. ભાર થાય ગાંડા, અરિયાદળ ભાંજણ, સાવ ભલ મોજ સકેલ, મૂળુડો ગાંડા થઈ અને ફરે તરખેલો. આવો ગાંડો થયો. હળવદ રાજ ચંદ્રસિંહજીના શ્રીફળ આવ્યા જોધપુર. મહારાજ સુરસંગજીની કુંવરી સતભામાના હામા નાળિયેર આવ્યા. ઠરાવ કર્યો કે હથે વાળે પરણવા આવે ચંદ્રસિંહજી જોધાણે મારવાડમાં. ક્ષત્રિયોને ત્યાંથી આવ્યા. શ્રીફળ પાછા ન જાતા, પાછા જાય તો મેણા ગણાતા. લગ્ન વધાવાણા, ઝાલાવાડ મંડ્યું હાબદું થવા. એક આદિનાથી જે ખટપટ ને વિરોધ તો હાલ્યો જ આવે છે. અટાણે નથી સિન્ડિકેટ ને ઇન્ડિકેટ. એવું હળવદ ઠાકોર સાહેબને કચારીમાં 2 પક્ષ હતા. એક ઈર્ષાળુ હતો જે પક્ષ જસા લીંબડની કીર્તિ સહન કરી શકતો નહીં. બાપુ જાનમાં આપણે જસાજીને નથી લેવા. અરે મોર કળાક પીછ વિના શોભે ને એમ જસાજી વિના જોધપુરને માંડવે હું પરણવા કેમ જાઉં? જસાજીને લેવા જ જોઈએ. બાપુ આપણે આમરણના દેદાવના વેર છે અને આપની જાનમાં 35,000 રજપૂતો હોનશે. ઝાલાવાડમાં તરવાર બાંધી શકે એવો કોઈ સુવાન નહીં રહે અને 5,000 દેદા આવીને હળવદને પીળી દે. બોલો. અને જસોજી એવા સુરવીર છે, એકલો ઘેરે હશે તો હળવદને કોઈ આંગળી નહીં ચીંધી શકે. મુંદાણા હંસુ તો દંત પારખે, રહું તો કાજલ જાય, મન કો મન મેં જુરણો, ઘણ લકડી કું ખાય. પોતાના પિતાની મૂંઝવણ જોઈ કારવી આગલી રાણીનો કુંવર જે 18 વર્ષનો આસકરણ છે એ ઊભો થયો. બાપુ જસાજીને તેડી અને આપ જોધપુર પરણવા પધારો. મારે નથી આવું. મારા 400 રજપૂતોને લઈ અને હળવદનું રખોપું કરાય. પણ મારા 400 રજપૂતો જીવતા હશે ત્યાં સુધી હળવદના પિંડામાં જો દેદાવને પગ મૂકવા દઉં તો શક્તિ દેવીની દોહાઈ છે.
દીકરા 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 ગજબ કર્યો તે. હું પરણવા જાઉં તું મારી જાનમાં ને હવે નો આવું. તો દૂધો બીન હબીડો બીન હમીર બીન તોગો બીન બાપુ કુંવર ઉતાવળા થઈ ગયા. નકર તમે જેમ કહ્યું એમ અમારે જ કેવું તું ઘેરે રહેવા સારું થઈ કે તમને કોણ સાતીમ પાણો મિલતો હતો. આપનું કહેવું ઈ આપને કહેવાનું ઈ 35,000 જાડી જાને રાજ ચંદ્રસિંહજી જસાજીને લઈ પીડ્યા મારવાડ 400 કલૈયા કુંવર હોય લીલના લાડા એવાને રાખીને આસ્કરણજી હળવદ માર્યા. આગળ ગામ રેઢાનો મેલાતા. હો સુરવીર માણસ હોય મર્દ હોય એનાથી ગામ રેઢું મેલી બીજાને ભળાવીને તીકડે નીકળાતું. શિવદાનભાઈ દરેક જમાનાની તાસીર હોય. હો તેથી ગામ રેઢાનો મેલાતા. અટાણે જો મુસાફરી કરવા નીકળી તો કિસ્સા રેઢા મેલાય. મારું હાથ થઈ ગયું ટ્રેનમાં ખિસ્સું કપાણું તું. ટિકિટ ચેકર આવ્યો ખિસ્સામાં હાથ નાખ્યો તો આંગળીયું નીકળ્યું બાવળના પડડા હોય. દરેક જમાનાને એની તાસીર હોય તેથી ગામ રેઠા મેલાતા. 400 જવાનોને લઈ આસ્કરણજી હળવદ માર્યા અને પિતા 35,000 પરણવા મારવાડ તરફ ઉપડ્યો. પણ હાલતી ફુલવાડી હોય એમ રાજા ચંદ્રસિંહ ઉપડ્યો. ભારતી બાપુ વેગડવા ગામ આવ્યું. ઝાલાવાડમાં છે ગોવિંદભાઈ વેગડવા. અર્જણ હોનરો કરીને આયર આડો ફર્યો કે બાપુ ગરીબ આયરની ઝૂંપડીએ ઉતરો અને વાટી રાબ પીતા જાઓ. આયરનો બચ્ચો આમ ન કહે તો બીજો કોણ કહે. અરે હોનરા હોનરા 10 ઘોડે અમે નથી નીકળ્યા. 35,000 તો ઘોડા છે, રથ છે, વેલ્યુ છે બાપુ બધું અમને ખબર છે. આપની જાન મારવાડમાં જાય તો ઓછી હોય નહીં. 8 દીથા આ પંથકના ગામડાનું માણસ કોઈ હૂતું નથી. અમે રસોઈયું તૈયાર રાખ્યું છે. અરે તારી આ રોટલો આપણા મલકનો આડફળા બાંધતા હો. અટાણે ક્યાંક ક્યાંક તો આંગણે સ્વાન આવે નહીં. પરોણો કરે પોબાર ફેદું કવિ મેકરણ ભણે એનો એળે ગયો અવતાર. કૂતરો ઉંબરે ચડે નીકળે રોટલો ને બટકું નહીં નાખે મુંડામાં બડિયો ઠબકાય છે. રજણે રોકી જાન કવિ રે અરજણીએ અખિયા પેલ કીધી પાંચાળીએ રોકી એક જ રાજ જાતો ચંદ જમાડ્યો. ભાઈ 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 ચંદ્રમાન રોકી દીધો. અન્યોક્તિ શિવદાનભાઈ અર્જણ હોનરાને જાનમાં લીધો. 35,000 ઝાલાવાડીની જાન જસોજી વજીરા હારે લીંબડ આયા જોધપુર હયું દળાવા મંડ્યું. 50 ગાવ માંથી તો આ લગ્ન જોવાને માટે મનખ્યો ઉતરી પડ્યો છે. મોટી જાન આવી હો. પેલા જોધપુરના માણસો બડી મોટી જાન કાઠિયાવાડ में से સૌરાષ્ટ્ર में से आई. તાવળી કોક જાણિયા કાકા હોય ને કે આ જાન હું છે કાંઈ ન મળે મનમાં પૂણી બીજી જાન આવવા દો. સાચી વાત હતી હો. બીજી જાન આવી 2.5 લાખની. આમાં 35,000 ઘોડું હતું. બીજી જાનમાં 2.5 લાખ માણા હાથી ઘોડા તંબુ ડેરા. ઈ જાન કોની? સમ્રાટ અકબરના શાહજાદા સલીમ જહાંગીર. ઇતિહાસ કહે છે સલીમ જહાંગીર અને ચંદ્રસિંહજી ઝાલો એક માંડવે પરિણ્યા હતા. પણ 2.5 લાખ જઈ આવી ત્યાં જોધપુર દરિયામાં સાણું તારે મળ્યું તરવા. આપણી ઉપમા હું જોજો ઉપમા હું સમયાની અને પોખણાની મંડી તૈયારી હાલવા. એમાં એક વાદ વિવાદ થયો. शहजादो सलीम जहांगीर के मैं हिंदुस्तान का शहनशाह का शहजादा, पहला सामैया और पहला पोखणा हमारा। चंद्रसिंह ने खबर पड़ी कि पहले तो दिल्ली नी जान ना पोखणा सामैया था। खबरदार
મોટેરો મૂર્તિઓ હું છું. સદભામાજી મોટેરા હતા, મોટી દીકરી નાનેરી સલીમને દીધી હતી. વાત એ સાચી હતી, પહેલા પોખણા તો હળવદ ના હોય, ખબરદાર. દિલ્હીના જાનવાળા મુગલોએ કવાર્યું ઝાલાવાડીઓ નક્કી કરજો, પહેલા પોખણા કોણા હોય. એટલે ઝાલાવાડીએ ઝાલાવે કહેવાયું કે પહેલા પોખણા નક્કી કરે તરવાર્યું, જે પૂગે એના પહેલા આવી જાઓ. 2.5 લાખ એક કોર, 35,000 એક કોર. વિવાને ઠેકાણે થંભી જા અને લડાઈના રણુસિંગા માંડ્યા, ઢોલ ફડી ગયા, થેબાંગ થેબાંગ, શરણાઈમાં સિંથોડા માંડ્યા વાગવા, ટે 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 ટે. જોધપુરના મહાજનને ખબર પડી હમ અહીંયા અટકી પડ્યા છે, દેવ જાણું રણથળ કરશે. જગત કહેશે કે જોધપુરનું મહાજન બુદ્ધિ નથી, જ્યાં છાનું લડ્યું. પંચ અગાઉથી હાલ્યું આવે છે. પંચ ત્યાં પરમેશ્વર, પંચનું કયું રાજા માનતા, બાદશાહ માનતા. જોધપુરનું મહાજન વચમાં પડી અને કહે છે કે અમને મહાજનને મારીને પછી લડજો. અત્યારે પણ આવા મહાજનની દેશને જરૂર છે. ક્યાં ઈ મહાજનો ને ક્યાં કાળા બજારિયા. ચંદ્રસિંહજીએ કહ્યું કે સઠિયાઓ, હું મોટેરો મૂર્તિઓ છું, મારું પોખણું પહેલું હોવું જોઈએ, તમે ન્યાયસર વર્તો. નહીં, શાહજાદે હઠ લીધી, હમ હિન્દ કા શહેનશાહ કા सम्राट का मैं शाहजादा हूं, हमारी दिल्ली ની શાન હું. મહાજન મુજાણું, હે ગોડી પારસનાથ, હે ઋષભદેવજી, હે મહાવીર સ્વામી, કેળો ઉતારો. ઉર ही में बैठे ઈશ ઉત્તર ઉચાર કીનો. દરેક મનુષ્યના હૃદયમાં જો એ વખતમાં પવિત્રતાથી વિચાર કરે તો ઈશ્વર જવાબ દે છે. સુંદર ન્યાય ઉતાર્યો શિવદાનભાઈ જોધપુરના માજને કે અહીંથી જોજન કહેતા 4 ગાંવ ભાલાની અણી માથે નાળિયેર ભરાવું. એક ઘોડો દિલ્હીની જાનનો છૂટે, ઘોડેસવાર. એક ઘોડો હળવદની જાનનો છૂટે. એક હારે બે